વાત કરીએ આણંદની તો આણંદમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ખોદકામના કારણે બિસ્માર થયેલા રસ્તાનું સમારકામ શરૂ થયું। નલ સે જલ યોજના અંતર્ગત રોડ ખોદી નંખાયા હતા। પાઇપલાઇન નાખ્યા બાદ ખાડાઓનું પુરાણ નહોતું કરાયું। રાહદારી અને વાહન ચાલકોને હાલાકી પડતી હતી। ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ તંત્ર જાગ્યું। 100 ફૂટ રોડથી રોયલ પ્લાઝા થઈ ફાતિમા મસ્જિદ, પ્રશાંત ચોકડી થઈ જૂની પાણીની ટાંકીનો રસ્તો તંત્ર નવો બનાવી રહ્યું છે। વર્ષે અહીંયા સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયું હતું। ત્યારબાદ તેની ઉપર તેની બાજુના નલ સે જલ યોજના અંતર્ગત પાણીની લાઈનો નાખી, એટલે સમગ્ર આ રોડ જે હતો એ તૂટી ગયો હતો અને બિલકુલ બિસ્માર હાલતમાં હતો। અહીંયા અવર જવર કરવું પણ ઘણું મુશ્કેલ હતું, જેના કારણે સ્થાનિક નાગરિકો અને રહીશો ખૂબ જ પરેશાન ને હેરાન હતા। અને એની અમે વિસ્તારના કાઉન્સિલરોએ તથા આગેવાનોએ રજૂઆતો ઘણી નગરપાલિકાની અંદરથી, પરંતુ તેઓ આંખ આડા કાન કરતા હતા। ત્યારે ઝી 24 કલાકે એનો પણ અમે સહારો લીધો હતો અને તેઓના દ્વારા સમાચાર માધ્યમોમાં આનો વિસ્તૃત અહેવાલ જે પ્રસ્તુત થયો હતો। ત્યારબાદ નગરપાલિકા સફાળી જાગી અને જી ન્યૂઝના સમાચાર જે હતી એને સમાચારને વાચા પણ આપી અને અત્યારે આ જે રોડ છે તેનું નવીનીકરણ થઈ ગયું છે, જેના માટે અમે જી 24નો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।